જે રૂપને હું આજ સુધી સપનામાં જોતો હતો એ રૂપ આજે સાક્ષાત સામે બેઠું છે. પણ શું કરું, હું એનું નામે નથી જાણતો. મારું નામ સોનલ છે. જેની કવિતાઓ વાંચી કાયમ કલ્પનાઓના ઘોડા દોડાવતી હતી, જેના દર્શન કરવા આ નજરો તરસતી હતી, એમને સાક્ષાત સામે જોઈ આ જીભ ઉપડતી નથી. બોલું તો એ શું બોલું? તમે બોલો છો તો 32 પાંખડીના ફૂલડા ઝરે છે. ચાલો છો તો કંકુના પગલા પડે છે. સંકેલી લવ તો નખમાં સમાશો, ઉડીને જાણે આભલે મઢાશો. પૂનમના ચંદ્રમાથી એ શીતળ, હોળીની જાળથી એ વિકરાળ, પાર્વટિયાની બરછીથી એ પાણીદાર, રાઈનનો કોળંબો, ચણુમતો આંબો અને રૂપ રૂપનો અંબાર છો. એટલા વખાણ ના કરો કે કોઈની નજરો લાગી જાય. નજરમાં તો તમે સમાઈ ગયા છો, તો પછી નજરું ક્યાંથી લાગશે? હવે તો પાપણના પડદા પાછળ સપનું બનાવીને સાચવવાના છે. સપનું બનાવીને સંઘરી લેશો તો પછી જે સપના જોયા છે એ ક્યારે પૂરા થશે? તમે મળ્યા એટલે એક સપનું તો પૂરું થયું, અને હવે સ્નેહનું સપનું શરૂ થશે. હવે તો સાંજ અને સવાર મોંઘેરા મિલનની વાટમાં જશે. મિલનના મોસો મારે મનડે મોરલા બની ટવકા દઈ રહ્યા છે. વખત અને વાયદો તમે આપો. વાયદો પાળશો તો વિજોગનો વારો નહીં આવે, અને નહીં પાળો તો અમે જોગી થઈને જન્મભર જોડતા રહીશું. પેલા મેળાપમાં પ્રેમના મીઠા મેળાપને બદલે ઝૂરવાની ઝેરીલી વાતો શા માટે કરો છો વાલમ? હું તો એકમથી અમાર ને પૂનમથી પૂરા મહિના સુધી પલોપલ તમને મળવા તડપતી રહીશ. જેવા તમારા હૈયાના હાલ છે એવી જ અમારા દલડાની દશા છે. જ્યારે પણ સાથ દેશો ત્યારે સ્નેહનગરના સરનામે દોડી આવશો. જોજો વાયદો ભૂલતા નહીં. સાથ દેવા ગમે ત્યારે દોડી આવીશ. લાલજી, આપણે ગોતણ કરવા નીકળ્યા છીએ ને તું જ્યાં ત્યાં મૂત્રણ શું કર્યા કરસ? બરાબર ગોત. તે તો કઈક ખૂનીના ખીલા ઉખેડી નાખ્યા છે. લાલજી ગોત. તું ભલે ઇમ્પોર્ટન્ટ ના રહ્યો, દેશી રહ્યો, પણ બરાબર ખૂનીને ગોત. કોણ છે તું? વાહ, વૈશાખી વાદળોમાં ચમકતી વીજળી જેવી કાયા જોઈને મારા કાળજામાં કમકમાટી થાય છે. રાણી, જવા દે મને. હજી તો મળ્યા છો, ત્યાં જવાની ક્યાં માંડો છો? મોડું થતું હશે તો હું જીપમાં બેસાડીને મૂકી જઈશ, પણ એ પહેલા જીવડામાં જગેલી તરસને छिपावता તો જાઓ રાણી. ઉપાડા હાથ કોઈ માતેલા મર્દ માથે ઉપાડવા માટે નહીં, પણ હરકથી હથેવાળો કરવા માટે છે રાણી. હાથ છોડ, નહીં તો પરિણામ સારું નહીં આવે. પરિણામ? અરે પરિણામની પરવા એને હોય જેના કાંડામાં કવચ ના હોય. પણ કોની માએ સવાશેર સૂંઢ ખાધી છે ત્યાં વીરસિંહના હાથમાંથી આ શિકાર છોડાવી જાય. વીરસિંહ! તો તું અમારું એઠું ખાઈ અમારા વેતરા કરી ગરીબીથી ગુજરાન ચલાવતો ગામેથી આજે તું મને આંખ દેખાડે છે? અરે હજી તો આંખ દેખાડી છે. હાથ ઉપડે એ પેલા અહીંથી વહેતો થા. વહેતો થાવ? હા. અરે વીરસિંહ, કોઈ વહેવાયો નથી કે તારા જેવાના ડરથી આ શિકારને છોડી દે. અરે જીવ વાલો હોય તો આંખ આડા કાન કરીને ચૂપચાપ અહીંથી ચાલ્યો જા, નહીં તો
કરે? માર ખાધો ને પેટ ભરીને? હે હિંસી ઠાકોર, હવે ભાગવાની કોશિશ કરી તો આ કૂતરાના હાથે કૂતરાના મોતે મરશો. સીધે સીધી હાથકડી પહેરી લ્યો. હાથકડી? હા, પોલીસે શંભુની લાશ કૂવામાંથી કાઢીને પોસ્ટમોર્ટમ પતાવી દીધું છે. તમારી પિસ્તોલની ગોળીએથી જ એનું મોત થયું છે. ચાલો દુર્ગા, ગઈકાલે હરિશંકરે ચામાં ખાંડને બદલે મીઠું નાખી દીધું. કમાલ કરે છે હરિશંકર પણ. આ જોઈએ આજનું છાપું શું કહે છે. દુર્ગા, ગજબ થઈ ગયો. આ સમાચાર તો જો. શું? વીરસિંહે પોતાના વફાદાર નોકરનું ખૂન કરી નાખ્યું અને રંગે હાથ પોલીસના હાથમાં પકડાઈ ગયો. અને તો આ માણસના લક્ષણ પહેલેથી સારા નહોતા લાગતા, એટલે તો ધરમસિંહ ઇલેક્શન હારી ગયા હતા. મને તો આમાં કોઈ પોલિટિકલ ચાલ લાગે છે. હું તો જ્યારે વીરસિંહને મળી છું, મને તો બહુ સારો માણસ લાગ્યો. માણસના ચહેરા પરથી માણસના મન ઓળખી નથી શકાતા, એ જ તો કુદરતની કરામત છે. બાકી આ દોરંગી દુનિયામાં દેખાડવાના જુદા અને ચાવવાના જુદા દાંત હોય છે. પણ મને એમ લાગે છે કે ધરમસિંહજીને મારે જ ફોન કરવો પડશે. કદાચ એને કોઈ મારી મદદ. અરે ધરમસિંહ પોતે જ એટલા વગવાળા છે કે પાટનગરની પોલીસ ખાતામાં ફોન કરી વીરસિંહને છોડાવી લેશે. અરે એવું નથી દુર્ગા, આજકાલ તો સત્તાના સિંહાસનો ઉપર સાચા માણસો બેઠા છે. અરે સંપૂર્ણ તપાસ કર્યા વગર કોઈને મદદ નથી કરતા. બોલો ઠાકુર સાહેબ, હું આપને શું મદદ કરી શકું? નક્કર પુરાવા મળ્યા છે કે આ ખૂન વીરસિંહે જ કર્યું છે. જય કાળીમાં. ગોરજારા સાહેબ, ઘણી વાર પુરાવાઓ બદલી પણ શકાય છે, એનો નાશ પણ થઈ શકે છે. પુરાવાનો નાશ કરીને પોલીસની કામગીરીમાં દખલ કરવાની કોશિશ કરતા પહેલા વિચાર કરી લેજો ઠાકુર સાહેબ, કે જ્યાં સુધી આ ખુરશી પર ઇન્સ્પેક્ટર વણજારા બેઠો છે ત્યાં સુધી એ શક્ય નથી. વિચારી લીધું સાહેબ? પૈસાની બહુ મોટી પહોંચ હોય છે. એ પુરાવા, પોલીસ કે વણઝારા બધું જ બદલી શકે છે. શું સમજ્યા? કોશિશ કરીને જોઈ લો, અને હું પણ જોઈ લઉં છું કે તમારા પૈસામાં કેટલી તાકાત છે. ઠીક છે સાહેબ, અત્યારે તો હું જાઉં છું, પણ જયારે પાછો આવીશ ને ત્યારે મારા ભાઈને છોડાવવાનો ઓર્ડર લઈને આવીશ, કાં તો તમારી ખુરશી છોડાવીશ. જય કાળીમાં. જય શ્રી રામ. એના કરતા રામ બોલો ભાઈ, રામ બોલો. આવ્યો છે શ્રી રામ. દયાશંકર, you have done excellent job. આભાર સાહેબ, પણ હું એ વિચાર કરું છું કે આ ખૂનની બાતમીનો ફોન કોણે કર્યો? મેં ફોન કરીને પોલીસને બાતમી આપી હતી. શું વાત કરે છે? હા શિવા, પણ આ વાત તું કોઈને કહે તો તને મારો સ્તંભ છે. રૂપા, નાગના મોઢે મારેલ તાળું ઉઘડે તો આ શિવાનું મોં ઉઘડે. વિશ્વાસ રાખ, તે તો મને મોટી મુસીબતમાંથી બચાવી લીધો છે. તારો આ ઉપકાર હું જિંદગી ભર ભૂલી શકું તેમ નથી. તું કોઈ પરાયો થોડો છે તે ઉપકાર માનવાનો હોય? પોતાના માટે તો પ્રાણ પણ આપી દઈએ તો ઓછું કહેવાય. તારી આ વાત સાંભળીને ક્યારેક એવું થાય છે કે ગયા જન્મમાં કોણ જાણે તારે મારે શું સંબંધ છે. વિચારી લે. મેં તો વિચારી જ લીધું છે. ત્યાં જ રસ્યો આવી ગયો ને મારી ઇજ્જત બચાવી. પણ જો આમથી આવા તો કોઈને ના કરતી. ભલે, પરંતુ સોનલ, મારી બધી જ વાતો મેં સાંભળી લીધી છે બેટા. બાપુ. નહીં બેટા, હું જાણું છું દીકરી, મારી ગેરહાજરીમાં તારી સાવકીમાં તારા પર કેટલો ત્રાસ ગુજારે છે. પણ શું કરું બેટા, ચાચું દીકરી પ્રેમના આવેશમાં આવી મેં એનો હાથ પકડ્યો ને એની સાથે પરણી ગયો. દીકરા, આજે મને એનો ખૂબ પસ્તાવો થાય છે બેટા. મેં કરેલા પાપની સજા મારી લાડકી દીકરી ભોગવી રહી છે. ના બાપુ ના,
ગમે તેમ તો એ મારી માં છે. હળવા બેન કહેતી હશે તો એ દીકરીના ભવિષ્ય માટે જ ને. વાહ બેટા વાહ, કોકે સાચું જ કહ્યું છે કે દુઃખના ખામે એ દીકરી. બેટા, હું તો ઈશ્વર પાસે સદાય પ્રાર્થના કરું છું મારી દીકરીને હું ખૂબ લાડકોડથી પરણાવીશ. સ્વર્ગ જેવું સાસરું અને શિવ જેવો સુહામણો પતિ મળે, એની છત્રછાયામાં એ દીકરી સદાય રાજ કરે. રાજ કરે બેટા. તારા નખરા નૈણા નચાવ, તારા નખરા નૈણા નચાવ, શિદને કતાવ, મને રસિયો વાલમ ખઈ બોલાવ, મને રસિયો વાલમ ખઈ બોલાવ. સોનલ, હા હા, એ સોનલ, આમ ઉઘાડી આંખે સપના ન જો, આંખો બંધ કરીને સુઈ જા, એટલે તારી ઊંઘે પૂરી થાય અને સપનામાં તારા રસિયા વાલમ સાથે મોંઘો મેળાપ થઈ જાય. વાયડો કરે છે પણ આટી નહીં, આટી નહીં. આવી ગઈ. ધત્તેરી કી, આ છે ને તે તું મને અઢી રાત સુધી એ અમથી અહીં ઊભો રાખત ને તું સોનલની શોધમાં પડી રહે છે કે મારે અહીં ઊભા ઊભા કરવું શું? તારે અહીં ઊભા ઊભા ખંજવાળવાનું, હે? અને ખંજવાળતા થાકી જાય ને હા. તો અહીં સુઈ જવાનું. ધત્તેરી કી, હા, અહીં હોઈ જવાનું પણ ખજવાડવાનું શું? અરે આ તારું માથું, હે? આ તારા માથામાં છે ને હા. બહુ ટોલા પડી ગયા છે. ઓહો, આ ઘડી હું તારી પાસે બેઠી હતી ને હા. તો મારા માથામાં પણ 2-4 ટોલા ગળી ગયા. હવે જો અમથી એમાં એવું છે કે ટોલાને તો માથા ટ્રાન્સફર કરવાની ટેવ હોય. હે? ધત્તેરી કી. તો ચાલ ને આપણે બેઉ માથા અડાડીને સુઈ જઈએ. હા. એટલે તારા માથાના ટોલા મારા માથામાં હા. અને મારા માથાના ટોલા તારા માથામાં. અરે ધત્તેરી કી, મને મૂકી દે, મૂકી દે. મારે મારા માથાના ટોલાની જિંદગી નથી બગાડવી. ઈ તો બિચારા હજી બાલ બ્રહ્મચારી છે. મૂકી દે, મૂકી દે. ધત્તેરી કી. આનું કંઈક કરવું પડશે. સાળો રોજ છટકી જાય છે. ધત તેરી કી. જાણે હરખતી હેલ, રૂપ ગાગર ભરેલ, પાણી પીધેલ, કેવા કામણ કરેલ, મારા ચિત ચિતરેલ, એવો વાયદો દીધેલ, હવે ક્યારે મળશું રે છેલ. સોનલ, જેવું તારું આ રૂપ છે એથી કામણગારો તારો કંઠ છે. કંઠના કામણ તો તમે શીખવાડ્યા છે મારા રસિયા. જ્યાંથી તમે મળ્યા છો ત્યાંથી હોઠમાં હસ્યા, હૈયામાં વસ્યા, નીંદર હારી મને ખેલી કરી. હવે તો એક એક પલ વિજોગના વસમાં તાપમાં હું ભડકે બળું છું.
આવી શીતળ ચાંદનીમાં જ્યારે અંતરમાં આગ બળતી હોય ત્યારે એમ સમજવાનું કે પ્રેમના ઘરેણા ઘડાઈ રહ્યા છે. પ્રેમ ઘડનારાએ જગતમાં વસનો વિજોગ શા માટે ઘડ્યો હશે? તમારો આ સવાલ સાંભળીને જગતનો સર્જનહાર જવાબ દેશે કે સુખ પછી દુઃખ, તડકા પછી છાંયો, અંધારા પછી અજવાળું અને રાત પછી જો દિવસ ન હોત તો જગતને અજવાળાની કિંમત ન સમજાય. એમ જ પ્રેમ પછી જો વિજોગ ન હોત તો પ્રેમીઓને પ્રેમની કિંમત ક્યાંથી સમજાય? પ્રેમ પામવા શું બહુ જ મોટી ચૂકવવી પડે છે? પ્રેમ એ તો હૃદયની ઉર્મિ છે, આત્માની દિવ્ય સિદ્ધિ છે, અંતરની રિદ્ધિ છે. પ્રેમ એ તો પ્રભુનો પડછાયો છે, પરમાત્માનો પ્રસાદ છે. જેમ પરમેશ્વરને પામવા જોગીઓ જતીઓ હિમાલય જઈને હાડ ગાળે છે, તેમ આપણે તો અંગ અને અંતર બાળવા જ કરે. અંગ ને અંતર બળે એ પહેલા પ્રેમની પેલે પાર પહોંચી જવું છે મારા રસિયા. સોનલ, પ્રીતની નાવડીમાં પગ મૂકનાર દરેક પ્રેમી પેલે પાર પહોંચવા માંગતો હોય છે, પણ આ હાલક ડોલક થતી નાવમાં ક્યારેક એ ડૂબી પણ જાય છે. નાવ ચલાવનાર નાવિક તમારા જેવો હોય તો નાવ અને નાવિકને તો ઈશ્વરે બનાવ્યા છે, પણ ભાગ્ય ને ભવિષ્યને વિધાતા લખે છે. એના લેખ ઉપર મેઘ કોઈ મારી શકતું નથી. સોનલ!